તો આગળ વાત તાપીની. તાપી જિલ્લાના ઉરછલ તાલુકાના નારાયણપુર તેમજ આસપાસના 15 જેટલા ગામોના લોકો વ્યારા ખાતે પહોંચી વ્યારાના જનક નાકાથી પગપાળા રેલી સ્વરૂપે નીકાળી સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને તેમની માંગ હતી કે તેમના વિસ્તારમાં અવારનવાર સંભવિત જ્યારે જીઆઈડીસીના લોકો આવે છે ગ્રામજનોએ વિરોધ કરી જમીન નહીં આપવા તેમજ જીઆઈડીસી રદ કરવાની માંગ કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મારું નામ અશોક ડી વસાવા, હું નારાયણપુર ગામનો વતની છું અને આજ અમે નારાયણપુર ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, સરપંચ શ્રીઓ ભેગા મળી જીઆઈડીસી વિરોધ કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને અમે રજૂઆત કરી કે આ ગ્રીન જીઆઈડીસી અમને મંજૂર નથી, અમને જોઈતી નથી. અમારા એરિયામાં જ્યાં ગ્રીન જીઆઈડીસી બની રહી છે એ એરિયામાં સ્કૂલો આવેલી છે, શૈક્ષણિક સંકુલ સાથે ચેડા ન થાય એવી અમે રજૂઆત કરી અને કલેક્ટર શ્રીએ ગ્રીન જીઆઈડીસીના અનેક ફાયદા ગણાવ્યા, પરંતુ સમય જતા એ ગેરફાયદા જ અમને થતા હોય છે, જેથી કરી વારંવાર અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમને આ ગ્રીન જીઆઈડીસી જોઈતી નથી એવી લોકોની માંગણી છે એમ આવેદનપત્ર આપ્યું. માંગણી અમારી જે કલેક્ટર સાહેબ થકી જે માંગણી કરવામાં આવેલી છે એ માંગણી જો ના સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનો કરીશું, ધરણાઓ કરીશું અને જીઆઈડીસી રદ થાય એના માટે અમે તમામ પ્રયત્ન કરવા માટે તૈયાર છીએ. હું આશાબેન મેનુભાઈ વડવી ગામના સરપંચ છું અને અમારા ગામમાં જીઆઈડીસી મંજૂર થઈ ગયેલ છે. અમે કલેક્ટર સાહેબને જીઆઈડીસી રદ કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. ગ્રામ સભાનો કઈ જાતનો ઠરાવ લીધો નથી અને અમને કઈ પણ જાતની જાણકારી નહોતી અને જીઆઈડીસી મંજૂર થઈ ગયેલ છે. જીઆઈડીસી કયા વિસ્તારમાં? અમારા ગામમાં છે. કલેક્ટરે શું જણાવ્યું તમે મળ્યા હતા? અનેક કલેક્ટર સાહેબે અનેક ગ્રીન જીઆઈડીસી છે એટલે એના અનેક ફાયદાઓ ગણાવ્યા. તમારી શું માંગ છે? જીઆઈડીસી અમને જોઈતી નથી અને આજુબાજુમાં સ્કૂલો છે એટલે એ રદ થાય તો સારું.